ટેબલ ઓફ ફિલ્ડ્સ વિથ વ્યૂઝ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે ફિલ્ડ્સનું એક ટેબલ બનાવતા શીખીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. આપણે હવે શીખીશું કે ફિલ્ડનું ટેબલ શું છે. ધારો કે આપણે આ પ્રમાણે ભવિષ્યના ઇવેન્ટોની યાદીને એક ટેબલમાં દર્શાવવા માંગીએ છીએ. અહીં યુઝર, ઇવેન્ટોની અમુક માહિતી અને તેનાથી સંબંધિત તારીખો જોઈએ છે. અહીં બતાવેલ ફીલ્ડો ત્યાં ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપમાં છે. અહીં આપણે અમુક ઇવેન્ટોના કેટલાક ફીલ્ડો જ દર્શાવીએ છીએ. ખાસ કરીને આપણે ફક્ત એ ઇવેન્ટો દર્શાવીએ છીએ જેની તારીખો વર્તમાન સમય પછીથી આવે છે. બીજા પ્રોગ્રામમાં આ પ્રકારના ઇવેન્ટોની પસંદિત યાદીને રિપોર્ટ્સ અથવા ક્વેરી રિઝલ્ટ્સ પણ કહેવાય છે. ચાલો હવે ફિલ્ડ્સના ટેબલ માટે એક વ્યૂ બનાવીએ. હવે ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. શોર્ટકટ્સ પર જાઓ, ત્યારબાદ વ્યૂઝ અને ક્લિક કરો એડ ન્યૂ વ્યૂ. આપણે આને અપકમિંગ ઇવેન્ટ્સ તરીકે નામ આપીશું. હવે કન્ટેન્ટ ઓફ ટાઇપ ને ઓલ થી ઇવેન્ટ્સ માં બદલો. આપણે આ કોઈપણ કન્ટેન્ટ ટાઇપ માટે કરી શકીએ છીએ. લોગ એન્ટ્રીઝ, ફાઇલ્સ, કન્ટેન્ટ રિવિઝન્સ, ટેક્સોનોમી ટર્મ્સ, યુઝર્સ, કસ્ટમ બ્લોક્સ અને ક્રમશ. હમણાં માટે આપણે સોર્ટેડ બાય ને ન્યૂએસ્ટ ફર્સ્ટ તરીકે રહેવા દઈશું. ક્રિએટ અ પેજ પર ચેક મૂકો અને ડિસ્પ્લે ફોર્મેટમાં ટેબલ ઓફ ફિલ્ડ્સ પસંદ કરો. આપણે આઇટેમ્સ ટીઓ ડિસ્પ્લે માં મૂળભૂત વેલ્યુ 10 જ રહેવા દઈશું. આગળ આપણે યુએસઇ એ પેજર અને ક્રિએટ એ મેન્યુ લિંક પર ચેક મૂકીશું. મેનુ અંતર્ગત આપણે મેઇન નેવિગેશન પસંદ કરીશું અને લિંક ટેક્સ્ટમાં અપકમિંગ ઇવેન્ટ્સ પસંદ કરીશું. આપણા મેનુઓ અત્યારે સારી રીતે સંયોજિત નથી, પરંતુ આપણે તે જલ્દી જ કરીશું. સેવ એન્ડ એડિટ પર ક્લિક કરો. ચાલો આપણા 5 પ્રશ્નો મારફતે જઈએ. ડિસ્પ્લે એ એક પૃષ્ઠ છે. ફોર્મેટ એ એક ટેબલ છે. ફિલ્ડ્સ અંતર્ગત આપણી પાસે ટાઇટલ છે. ફિલ્ટર ક્રાઇટેરિયામાં આપણને ફક્ત અપકમિંગ ઇવેન્ટ્સ જ જોઈએ છે, તેથી આપણે તેને બદલવું પડશે. સોર્ટ ક્રાઇટેરિયા ખોટું છે, કારણ કે આપણને તે ઇવેન્ટ ડેટ ના ક્રમમાં જોઈએ છે, ન કે પબ્લિશ ડેટ ના ક્રમમાં. શરૂ કરવા માટે ચાલો સેવ પર ક્લિક કરો. મધ્યમાં અહીં આપણી પાસે આપણી પેજ સેટિંગ્સ છે. આપણી પાસે પાથ, મેનુ, એક્સેસ પરમિશન છે અને હવે દરેકને ઉત્તરાયણ પૃષ્ઠનું એક્સેસ રહેશે. આપણે અહીં એડ બટન પર ક્લિક કરીને હેડર કે ફૂટર ઉમેરી શકીએ છીએ. આપણે એ ઉમેરી શકીએ છીએ કે અહીં શું કરવું છે જો અહીં કોઈ પરિણામો ન હોય. પેજ પર કેટલીક આઈટમો દેખાય છે તે પણ આ સ્પષ્ટ કરી શકે છે અને વ્યૂની નીચેની તરફ રીડ મોર લિંક સહિત પેજર અહીં નીચે છે કે નહીં. એડવાન્સ્ડ ટેબ અંતર્ગત અહીં બીજી કેટલીક વસ્તુઓ પણ છે જેને આપણે આ ટ્યુટોરીયલમાં આવરીશું નહીં. આપણે પહેલાથી જ ઇવેન્ટ્સ અને યુઝર ગ્રુપ્સ જોડાણ કર્યું છે, તો આપણે વાસ્તવમાં યુઝર ગ્રુપ્સમાંથી માહિતી ખેંચી શકીએ છીએ જેઓ આપણા ઇવેન્ટ્સને આયોજી રહ્યા છે અને તેને આ વ્યુમાં મૂકો. આ રિલેશનશિપ્સ અને કોન્ટેક્સ્ટ ના ઉપયોગથી થાય છે જેને આપણે બનાવ્યું હતું. હવે ચાલો જઈને ફિલ્ડ્સ ઉમેરીએ જે આપણને આપણા ટેબલમાં જોઈએ છે. એડ પર ક્લિક કરો અને ઇવેન્ટ ડેટ ફિલ્ડ આવવા સુધી નીચે તરફ સ્ક્રોલ કરો. મેં કન્ટેન્ટ ટાઇપ નેમ વાપરીને ખૂબ કાળજીપૂર્વક મારા ફીલ્ડોને લેબલ કર્યા છે, જેથી વ્યુઝમાં તેને હું પછીથી સરળતાથી શોધી શકું. ઇવેન્ટ ડેટ પર ચેક માર્ક કરો અને એપ્લાય ક્લિક કરો. અહીં આપણે અમુક સેટિંગો પસંદ કરીશું. હમણાં માટે ક્રિએટ અ લેબલ અને પ્લેસ અ કોલન વિકલ્પ ચેક કરેલ છે. ચાલો ડેટ ફોર્મેટને અહીં મૂળભૂત જ રહેવા દઈશું. બીજા શબ્દોમાં કહીએ તો મીડિયમ ડેટ. અત્યારે આમાંથી કોઈની પણ ચિંતા ન કરો. અને છેલ્લે એપ્લાય ઓલ ડિસ્પ્લેઝ બટન ક્લિક કરો.
તો હમણાં આપણી પાસે બે કોલમ્સ છે, ટાઇટલ અને ઇવેન્ટ દાતે. ચાલો આપણું આગળનું ફિલ્ડ ઉમેરીએ. એડ ક્લિક કરો અને આ વખતે ઇવેન્ટ લોગો મળે ત્યાં સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. તેને પસંદ કરીને એપ્લાય ક્લિક કરો. આ વખતે ક્રિએટ એ લાબેલ વિકલ્પ અનચેક કરો. ચાલો થંબનેલની ઈમેજ સ્ટાઇલ પસંદ કરીએ. ત્યારબાદ લિંક ઇમેજ ટીઓ ડ્રોપ ડાઉન અંતર્ગત કન્ટેન્ટ પસંદ કરો. પછીના ટ્યુટોરીયલમાં આ લેઆઉટ માટે આપણે એક નવી ઈમેજ સ્ટાઇલ બનાવવાનું શીખીશું, પણ હમણાં માટે આપણે થંબનેલ પસંદ કરીશું. એપ્લાય પર ક્લિક કરો. હવે પ્રિવ્યુમાં આપણને થંબનેલ્સ દેખાવા જોઈએ, જે દરેક ઇવેન્ટ માટે દિવ્યેલ દ્વારા ઉત્પન્ન કરેલ છે. ચાલો પાછા જઈને ફરીથી એડ પર ક્લિક કરીએ. આ વખતે નીચે સ્ક્રોલ કરીને એક સમયે એક કરતાં વધુ ફિલ્ડ પસંદ કરીએ. ઇવેન્ટ ટોપિક્સ અને ઇવેન્ટ વેબસાઇટ પસંદ કરો અને ત્યારબાદ એપ્લાય ઓલ ડિસ્પ્લેઝ બટન પર ક્લિક કરો. આગળના પૃષ્ઠ પર બધું જ કંઈ એમ જ રહેવા દો અને એપ્લાય ક્લિક કરો. નોંધ લો, હવે આપણે વ્યુઝમાં એક સમયે બે ફીલ્ડો સુયોજિત કરી શકીએ છીએ અને દરેકની પાસે તેની પોતાની સેટિંગ સ્ક્રીન રહેશે. ફરી એકવાર એપ્લાય ઓલ ડિસ્પ્લેઝ પર ક્લિક કરો. હવે આપણી પાસે ઇવેન્ટ ટોપિક્સ અને ઇવેન્ટ વેબસાઇટ છે. આપણી પાસે આપણું ટાઇટલ, દાતે, ટોપિક્સ અને વેબસાઇટ છે. ચાલો સેવ પર ક્લિક કરીએ. તમારા કાર્યને અવારનવાર સંગ્રહવું એ એક સારી આદત છે. ચાલો તપાસીએ. આપણું ડિસ્પ્લે એ એક પેજ છે. આપણું ફોર્મેટ એ એક ટેબલ છે. આપણા ફિલ્ડ સુયોજિત થયેલ છે. ફિલ્ટર ક્રાઇટેરિયા અને સોર્ટ ક્રાઇટેરિયા હજુ પણ ખોટું છે. એક ફિલ્ટર ક્રાઇટેરિયા ઉમેરવા માટે એડ બટન પર ક્લિક કરો. ઇવેન્ટ દાતે મળતા સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. ત્યારબાદ ઇવેન્ટ દાતે પસંદ કરી એપ્લાય ક્લિક કરો. આ સ્ક્રીન અહીં મહત્વપૂર્ણ છે. ઓપરેટર ડ્રોપ ડાઉન અંતર્ગત આપણે પસંદ કરીશું ઇસ ગ્રેટર થાન ઓર ઇક્વલ ટીઓ. વેલ્યુ ટાઇપ અંતર્ગત આપણે જો આજની તારીખ મૂકીએ છીએ તો તે પ્રતિકૂળ રહેશે. તો પછી આપણે દરરોજ એક નવી તારીખ નાખવી પડશે, પણ આપણે એન ઓફસેટ ઓએફ થે કરન્ટ ટાઇમ પસંદ કરી શકીએ છીએ અને વેલ્યુ ફિલ્ડમાં નોવ શબ્દ ટાઈપ કરો. આનો અર્થ એ છે કે ફક્ત વર્તમાન સમય પછીના જ ઇવેન્ટો દેખાશે. વર્તમાન સમય આપણે બનાવેલ સમય નથી. આ એ સમય છે જ્યારે યુઝર તેને જુએ છે. તો યુઝર ફક્ત ભવિષ્યના ઇવેન્ટો જોશે. એપ્લાય પર ક્લિક કરો. જેવું કે આપણે જોઈ શકીએ છીએ, દિવેલ દ્વારા ઉત્પન્ન થયેલ બનાવટી કન્ટેન્ટ આપણને કોઈ પણ ભવિષ્યની તારીખો આપી ન હતી. તો ચાલો આપણા કેટલાક ઇવેન્ટોની પોતેથી અપડેટ કરીએ, જેથી એ વાતની ખાતરી થાય કે આપણું વ્યૂ બરાબર કામ કરે છે. કેટલાક ઇવેન્ટો શોધો અને ઇવેન્ટ દાતે માં ભવિષ્યની કોઈ તારીખ દાખલ કરો. કન્ટેન્ટ પર જાઓ, ઇવેન્ટ ટાઇપ થી ફિલ્ટર કરો. કોઈ પણ ઇવેન્ટ પસંદ કરો અને એડિટ પર ક્લિક કરો. ત્યારબાદ તારીખને ભવિષ્યના દિવસમાં બદલો. ચાલો સેવ પર ક્લિક કરો. ટ્યુટોરીયલને અટકાવો અને લગભગ 6 થી 7 ઇવેન્ટો અપડેટ કરો. આને કર્યા પછીથી ટ્યુટોરીયલ પર પાછા આવો. શોર્ટકટ્સ પર પાછા જાઓ. વ્યૂઝ પર ક્લિક કરો. અપકમિંગ ઇવેન્ટ્સ શોધો. એડિટ પર ક્લિક કરો. હવે આપણે વ્યુને એડિટ કરવા પાછા જશું, જ્યાં આપણે તેને છોડ્યું હતું. પ્રિવ્યુ જોવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો. હવે આપણે ગ્રેટર થાન ઓર ઇક્વલ ટીઓ નોવ ની સાથે આપણી ઇવેન્ટ દાતે બરાબરથી ફિલ્ટર કરી રહ્યા છીએ. આગળ આપણે સોર્ટ ક્રાઇટેરિયા ચેક કરવું જોઈએ. મૂળભૂત રીતે ડ્રુપલ ઉતરતા ક્રમમાં લખેલની તારીખ દ્વારા કન્ટેન્ટ ઉકેલે છે. ઇવેન્ટ માટે ઇવેન્ટ દાતે ને ઉતરતા ક્રમમાં હોવી એ ઉપયોગી છે. આને બદલવા માટે ઓથર્ડ ઓન પર ક્લિક કરો અને રિમૂવ ક્લિક કરો. એડ ક્લિક કરો અને ફરી એકવાર ઇવેન્ટ દાતે ન મળે ત્યાં સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. એપ્લાય ક્લિક કરો. હવે ઓર્ડર અંતર્ગત સોર્ટ અસેન્ડિંગ પસંદ કરો. તે આજ પછીથી આપણા ઇવેન્ટોને સોર્ટ કરશે.
એપ્લાય ક્લિક કરો. હવે આપણે આપણા ઇવેન્ટ્સ અપડેટ કરી દીધા છે અને સોર્ટ ક્રાઇટેરિયા બરાબરથી સુયોજિત કર્યું છે. આપણે યાદી જોવા માટે સક્ષમ હોવા જોઈએ જે કંઈક આ પ્રકારે દેખાય છે. ભવિષ્યમાં આવનારા તમામ ઇવેન્ટો ઇવેન્ટ ડેટ ક્રમમાં યાદીબદ્ધ છે. આગળ વધીએ એ પહેલા ખાતરી કરી લો કે તમે સેવ ક્લિક કરો છો. તો અહીં બીજી એક વસ્તુ એ છે કે આપણે આ ચોક્કસ વ્યૂ સાથે કામ કરવા જઈ રહ્યા છીએ. ચાલો ટાઇટલ અને લોગો કોલમ્ન્સને ભેગી કરીએ અને ત્યારબાદ ટાઇટલ અને ઇવેન્ટ ડેટ ને સોર્ટ કરવા યોગ્ય બનાવીએ. આપણે જ્યારે આ કરીએ છીએ ત્યારે યુઝર ટાઇટલ પર ક્લિક કરી શકે છે. તે આ ફીચર દ્વારા સોર્ટ થશે. પાછું ઉપરની તરફ સ્ક્રોલ કરો, ફોર્મેટ ટેબલ પર જાઓ અને તેની બાદ સેટિંગ્સ પર ક્લિક કરો. કન્ટેન્ટ ઇવેન્ટ લોગોમાં કોલમ્ન્સ ડ્રોપ ડાઉનમાંથી ટાઇટલ પસંદ કરો. અહીં સેપરેટર માટે ફક્ત સાદી લાઈન બ્રેક ઉમેરો. ટાઇટલ અને ઇવેન્ટ ડેટ કોલમોને એસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટેબલ કરો અને એપ્લાય ક્લિક કરો. તો હવે આપણું ટાઇટલ અને લોગો સમાન કોલમમાં છે અને ટાઇટલ અને ઇવેન્ટ ડેટ આ બંને હવે સોર્ટ થઈ શકે એવું છે. ચાલો ટાઇટલને ઇવેન્ટ નેમ માં બદલીએ. ટાઇટલ પર ક્લિક કરો અને લેબલમાં ટાઇટલને ઇવેન્ટ નેમ માં બદલો. ત્યારબાદ એપ્લાય ક્લિક કરો. પ્રિવ્યૂ ક્ષેત્રમાં સ્ક્રોલ કરો. આપણું ઇવેન્ટ નેમ અને લોગો અને ડેટ આ તમામ સુયોજિત છે. પછીના ટ્યુટોરીયલમાં આપણે આપણા લોગોને વધુ સારું બનાવવા માટે આના માપને બદલવાનું શીખીશું. હમણાં માટે સેવ ક્લિક કરો અને ચાલો આપણા વ્યુને ચકાસીએ. હોમ પેજ પર જવા માટે બેક ટીઓ સાઇટ પર ક્લિક કરો. અપકમિંગ ઇવેન્ટ્સ પર ક્લિક કરો. તમને ટેબલ ભવિષ્યમાં આવવાવાળા ઇવેન્ટ સહિત વ્યવસ્થિત દેખાવું જોઈએ. તમે એ પણ જોઈ શકો છો કે તમે ઇવેન્ટ નેમ, ઇવેન્ટ ડેટ દ્વારા સોર્ટ કરી શકો છો. આ સાથે આપણે આપણું પહેલું ટેબલ વ્યૂ પૂર્ણ કર્યું છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે ફિલ્ડ્સના ટેબલ્સ બનાવવાનું શીખ્યા. આ વિડિયો એક્યુઆ અને ઓએસ ટ્રેનિંગમાંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત થયો છે. આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના મારફતે ઓનલાઈન વર્કશોપ આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફાળો આપવામાં આવેલ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.